તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું ક્યારથી શરૂ કર્યું ને તેમને ક્યારે વિચાર્યું। તો મિત્રો વિડીયો જોતા પહેલા અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જે લોકોએ પહેલેથી સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું। મિત્રો ગાંધીનગર નજીક આવેલા એક ફતેપુરા ગામ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક ફતેપુરા ગામના છે અને તે ફતેપુરા ગામમાં પહેલા રહેતા હતા અને તેમનો જન્મ ફતેપુરા ગામમાં થયેલો છે। મિત્રો તેમના જન્મ તારીખની વાત કરીએ તો 1 એપ્રિલ 1984માં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો જન્મ તારીખ છે। મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમને આની મહેનત ચાલુ કરી નાખી છે અને જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમના પિતા મેલાજી ઠાકોર સાથે તે જતા હતા અને ત્યાં જઈને તે વાંસળી વગાડતા હતા। હું વાત કરું કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના પિતા એક મેલાજી એક સંતવાણી અને ભજનો જેવા નાના મોટા એક આજુબાજુના ગામડામાં કાર્યક્રમ કરતા હતા અને તેની સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર 10 વર્ષના હતા ત્યારે તેમની સાથે જતા હતા અને તેની સાથે જઈને વાંસળી વગાડતા હતા। મિત્રો જ્યારે મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર 10 વર્ષથી લઈને જ્યારે 20 વર્ષ સુધી તેમને લગાતાર મહેનત ચાલુ રાખી અને જ્યારે એ 20 વર્ષના થયા ત્યારે તેમને એક અલગથી તેમને પર્સનલ પ્રોગ્રામ મળ્યા હતા અને ત્યારબાદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તે નાના મોટા આજુબાજુના ગામમાં તેમને નામ બનાવ્યું હતું ને તેમને નાના મોટા ગામમાં એમને નાના મોટા એક પ્રોગ્રામ મળવા લાગ્યા હતા આજુબાજુના ગામમાં। જ્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જ્યારે નાના મોટા પ્રોગ્રામ કરતા હતા અને નાના મોટા આલ્બમ બનાવતા હતા ત્યારે તેમને ક્યારે એવું વિચાર્યું નહોતું કે હું ફિલ્મ બનાવીશ, પણ 2006ની અંદર ક્યારે તેમને કોઈના કહેવાથી એક ફિલ્મની શરૂઆત માટે વિચાર્યું હતું। કોઈએ તેમને એક ફિલ્મ બનાવવા માટે એક આગ્રહ કર્યો હતો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક ફિલ્મ બનાવે। એવી રીતે કોકે તેમને આગ્રહ કર્યો હતો અને તેને લઈને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે એવું વિચાર્યું હતું કે હું ક્યારેય ફિલ્મ નહીં કરું, પણ 2006ની અંદર તેમને કોઈ ક્રોસ કર્યો હતો કે વિક્રમ તું ફિલ્મ બનાવ। તેથી લઈને તેમને એક ફિલ્મ બનાવ્યું હતું અને ફિલ્મનું નામ હતું તમે બધા લોકો જાણો છો કે 2006ની અંદર તેમનું એક ફિલ્મ આવ્યું હતું એકવાર પીયુને મળવા આવે। અને મિત્રો 2006ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને એક ફિલ્મ બનાવવાની તક મળી હતી અને જ્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું એકવાર પીયુને મળવા જે આ ફિલ્મ જ્યારે સિનેમા ઘરોની અંદર રિલીઝ થયું ત્યારે તેની શરૂઆત બહુ સારી થઈ હતી અને તેમની આ ફિલ્મએ બહુ સારી સફળતા મેળવી હતી। જ્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પહેલી ફિલ્મ આવી ત્યારે એ જ ફિલ્મએ સફળતા મેળવી। ત્યારબાદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે એવું વિચાર્યું કે કદાચ આ પહેલી ફિલ્મએ મારી આટલી મોટી સફળતા મેળવી છે તો કદાચ આવનારા સમયમાં હું કદાચ ફિલ્મ બનાવું તો આવનારી ફિલ્મો પણ કદાચ મારી સફળતા મેળવી શકશે। જેથી કરીને તેમના બાદ એક બેવફા પરદેશી ફિલ્મ બનાવ્યું હતું, એ પણ ટોકિયોની અંદર સિનેમા ઘરોમાં બહુ સારું ચાલ્યું હતું। ત્યારબાદ તેમને એની આજુબાજુ એના પછીની 6 ફિલ્મો બનાવી। 6 ફિલ્મો બનાવી, તેમની 6 ફિલ્મો તેમની બહુ સારી સફળતા મેળવી હતી। મિત્રો તો હું તમને લોકોને કહું કે તેમની 6 ફિલ્મો આવી હતી અને સુપરસ્ટાર ત્યારે બન્યા જ્યારે આ 6 ફિલ્મોએ તેમની સફળતા મેળવી હતી। તો ત્યારબાદ તેમને ફિલ્મો બનાવવાનું વિચાર્યું ને 6 ફિલ્મો કઈ બનાવી હતી એ મિત્રો હું તમને લોકોને કહીશ। મિત્રો હું તમને લોકોને કહી દઉં કે વિક્રમભાઈ સ્ટાર કઈ રીતે થયા, કારણ કે લગાતાર તેમની 6 ફિલ્મ હિટ ગઈ હતી અને આ ફિલ્મ હિટ જવાના કારણે સુપરસ્ટાર વિક્રમભાઈ સ્ટાર બન્યા હતા। તો હું મિત્રો તમને લોકોને કહી દઉં કે કઈ ફિલ્મ રાધા તારા વિના ગમતું નથી, પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, વાગી કાળજે કટારી તારા પ્રેમની અને રસિયા તારી રાધા રોકાણી રણમાં, આવી 6 ફિલ્મો વિક્રમભાઈની હિટ ગઈ હતી અને તેના કારણે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સ્ટાર બન્યા હતા। તો હું તમને લોકોને કહી દઉં કે એક ફિલ્મ ઉદ્યોગપતિનો એવો એક કંઈક નિયમ હોય છે તો જે લગાતાર આવી ફિલ્મ હિટ જાય તેના કારણે ત્યારથી એ સ્ટાર બને છે, સૌથી મોટી કમાણી કરવી જોઈએ। તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ 6 ફિલ્મ હિટ ગઈ હતી અને આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ 6 ફિલ્મોએ કમસે કમ 3 કરોડની કમાણી કરી હતી, તેના કારણે આ વિક્રમભાઈ સ્ટાર બન્યા હતા। મિત્રો અમારી માહિતી કેવી લાગે કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે લોકો પહેલેથી સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું અને આગલા વિડીયો માટે મિત્રો કોમેન્ટ કરજો જેથી કરીને હું કયા ટોપિક ઉપર વિડીયો લઈને આવું। મિત્રો તો સપોર્ટ કરજો, મિત્રો બને એટલો સપોર્ટ કરજો જેથી કરીને હું તમારા માટે નવા કોન્ટેન્ટ લઈને આવતો રહીશ। જય માતાજી મિત્રો।